નમસ્કાર મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણ. વિકલ સમીકરણમાં વિકલન અને સંકલન બંનેનો ઉપયોગ છે. મતલબ વિકલન અને સંકલન બંને તમારા સારા હોવા જોઈએ. તો ચેપ્ટર એકદમ સરળ છે. ફરીથી વિકલન અને સંકલન જો સારા હશે તો ચેપ્ટર સાવ સહેલું છે. ચાલો ત્યારે શરૂ કરીએ લેક્ચર 1. વિકલ સમીકરણ. વિકલ સમીકરણ કોને કહીએ તેનો પહેલા ખ્યાલ સ્પષ્ટ કરીએ અને પછી એની વ્યાખ્યા આપીએ. જો કેટલાક સમીકરણો લઈએ છીએ આપણે અગાઉથી નીચેના સમીકરણોથી પરિચિત છીએ જ. જેમ કે x² - 3x + 3 = 0, sin x + cos x = 0, x + y = 7. આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણો 1, 2 અને 3 ફક્ત સ્વતંત્ર અને અથવા અવલંબી ચલ ધરાવે છે. હવે સ્વતંત્ર ચલ એટલે શું? જો સમીકરણમાં એક જ ચલ હોય તો એ સ્વતંત્ર ચલ છે. મતલબ સમીકરણ 1 અને સમીકરણ 2 માત્ર સ્વતંત્ર ચલ ધરાવે છે. જ્યારે સમીકરણ 3માં x અને y બે ચલો છે. મતલબ એક ચલ બીજા ચલ પર અવલંબી છે. જો તમે xને સ્વતંત્ર ચલ કહો તો y અવલંબી છે અને yને સ્વતંત્ર ચલ કહો તો x અવલંબી છે. તમે xની કિંમત મૂકો તો y મળે અને yની કિંમત મૂકો તો x મળે. એટલે xની કિંમત ઉપર y અવલંબી છે અથવા yની કિંમત ઉપર x અવલંબી છે. બરાબર છે? એ પ્રકારે આ સમીકરણમાં આપણને સ્વતંત્ર ચલ જોવા મળે છે અથવા કે અને અવલંબી ચલ જોવા મળે છે. ઓકે, આગળ જોઈએ છે. ચાલો આપણે નીચેનું એક સમીકરણ લઈએ છીએ. એ સમીકરણ સહેજ અલગ છે આના કરતાં. x dy/dx + y = 0. આમાં સ્વતંત્ર ચલ, અવલંબી ચલ અને પાછું અવલંબી ચલનું સ્વતંત્ર ચલની સાપેક્ષ વિકલન પણ છે. dy/dx એ શું છે? તો xની સાપેક્ષ yનું વિકલન છે. તો xને આપણે સ્વતંત્ર કહ્યો તો y અવલંબી છે. એટલે આ જે સમીકરણ છે, સમીકરણ નંબર 4, એને આપણે વિકલ સમીકરણ કહેવાનું છે. મતલબ જે સમીકરણમાં વિકલિતનો ઉપયોગ થયો હોય, મતલબ સ્વતંત્ર ચલની સાપેક્ષ અવલંબી ચલનું વિકલન હોય. હા, એની અંદર સ્વતંત્ર ચલ પણ હોઈ શકે અને અવલંબી ચલ પણ હોઈ શકે, પણ હા, આ જરૂરી ફરજિયાત છે. dy/dx ફરજિયાત છે. તો આવા સમીકરણને આપણે વિકલ સમીકરણ કહેવાનું છે. જુઓ જરા, સમીકરણ 4 ચલ ઉપરાંત અવલંબી ચલનું સ્વતંત્ર ચલ xને સાપેક્ષ વિકલિત પણ ધરાવે છે અને આવા સમીકરણને આપણે વિકલ સમીકરણ કહેવાનું છે. એને ધ્યાનમાં રાખવાનું છે. વ્યાપક રીતે એની વ્યાખ્યા આપીએ તો સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા, આ વિકલિતને જે સમીકરણ સમાવે એ સમીકરણને વિકલ સમીકરણ કહે છે. ચલો આગળ જોઈએ છે. જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા હોય તેમને સામાન્ય વિકલ સમીકરણો, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. વિકલ સમીકરણનું અંગ્રેજી છે ડિફરન્શિયલ ઇક્વેશન અને સામાન્ય એટલે ઓર્ડિનરી છે. ફરીથી, જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતો હોય, મતલબ dy/dx આ એક જ સ્વતંત્ર ચલ છે અને એક જ અવલંબી ચલ છે. માત્ર આવું સમીકરણ છે, આગળનું જે લીધું આપણે એ, આ ઓર્ડિનરી વિકલ સમીકરણ કહેવાય, સામાન્ય વિકલ સમીકરણ. પણ જો આવું સમીકરણ લઈએ આપણે કે dy/dx + x² dy/dz + y dy/dr = 0, તો જોઈ શકાય છે કે yનું આ xની સાપેક્ષ વિકલન છે, yનું આ zની સાપેક્ષ છે, yનું આ rની સાપેક્ષ છે. મતલબ સ્વતંત્ર ચલ 3 છે. અહીંયા શું કે ફક્ત એક જ સ્વતંત્ર ચલ હોય તો જ આપણે એને ઓર્ડિનરી કહેવાનું છે. આ ઓર્ડિનરી નથી, આ સામાન્ય વિકલ સમીકરણ નથી. આને આંશિક વિકલ સમીકરણ કહેવાય છે. ફરીથી આંશિક. જોઈએ છે આગળ. અલબત્ત
એક કરતાં વધારે સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતોને સમાવતા વિકલ સમીકરણો હોય છે. હમણાં વાત કરીએ એ પ્રકારે એક કરતાં વધારે સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતોને સમાવતા વિકલ સમીકરણ પણ હોય છે અને તેને આંશિક વિકલ સમીકરણ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય છે. પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. જો કે આપણે આનો અભ્યાસ કરવાનો નથી. આંશિક વિકલ સમીકરણો આપણા કોર્સમાં નથી. આપણા કોર્સમાં માત્ર આ છે સામાન્ય વિકલ સમીકરણ છે, એને જ ખાલી ધ્યાનમાં રાખવાનું છે. આ પ્રકરણમાં આપણે માત્ર સામાન્ય વિકલ સમીકરણનો અભ્યાસ કરીશું. ચલો આગળ જોઈએ છે. અહીં સામાન્ય વિકલ સમીકરણને આપણે માત્ર વિકલ સમીકરણ એવો શબ્દ કરીશું. મતલબ આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં વિકલ સમીકરણ શબ્દ બોલીશું ત્યાં એનો મતલબ આપણે સામાન્ય વિકલ સમીકરણ એવો અર્થ કરવાનો થશે. એટલે ઘડીએ ઘડીએ સામાન્ય બોલવું ન પડે એટલે સીધો આ શબ્દ પ્રયોગ કરીશું, વિકલ સમીકરણો એ પ્રકારે. ચલો આગળ જોઈએ છે. નોંધ આપીએ છીએ. નોંધ શું છે તે જરા જુઓ. અહીંયા આપણે આ સંકેત આ રીતે એનો ઉપયોગ કરીશું કે dy/dx ને બદલે y ડેશ લખીશું. d²y/dx² મતલબ yનું દ્વિતીય વિકલન, એને આપણે y ડબલ ડેશ, ને yનું xની સાપેક્ષ તૃતીય વિકલન એને y ટ્રિપલ ડેશ કહીએ છીએ. બરાબર. y ટ્રિપલ ડેશ મતલબ d3y/dx ઘન આપણે યાદ રાખવાનું છે, એ સમજવાનું છે આપણે. બીજી એક નોંધ છે એ આ પ્રકારે છે કે dy/dx માં 1 ડેશ, d²y/dx² એટલે બીજી કક્ષાનું, આને બીજી કક્ષાનું વિકલિત કહેવાય. આ ત્રીજી કક્ષાનું વિકલિત છે એટલે બીજી કક્ષાના વિકલિતમાં y ડબલ ડેશ, ત્રીજી કક્ષાના વિકલિતમાં y ટ્રિપલ ડેશ. આમ ઘણી મોટી કક્ષા હોય તો આપણા ડેશ લખવા આપણા માટે અશક્ય છે, એ અનુકૂળ નથી. ઘણી બધી મોટી કક્ષા હોય, ધારો કે 10 હોય તો 10 વખત ડેશ લખવા પડે ને આપણે, એ તો બહુ અઘરું કહેવાય આપણા માટે. તો પછી શું કરવાનું છે, એવા પ્રતિકૂળ સંજોગોમાં આપણે આ સંકેત અથવા આ સંકેત લેવાનો છે. nમી કક્ષાનું વિકલિત છે આપણી પાસે તો d⁻ny/dx⁻n માટેનો સંકેત yn લેવાનો છે. y ઉપર ડેશ 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 n વખત નથી લખવાનું, એને શું કહેવાનું છે, yn કહેવાનું છે. બરાબર છે. ઓકે, આગળ જોઈએ છે. જોવો જરા, મહત્વનું છે હવે વિકલ સમીકરણની કક્ષા. વિકલ સમીકરણની કક્ષા લેતા પહેલા હું એક તમને આ સ્પષ્ટ કરી દઉં કે dy/dx જે છે એ એક કક્ષાનું વિકલિત કહેવાય. d²y/dx² છે તો આ બે કક્ષાનું વિકલિત કહેવાય. એ પ્રકારે d⁴y/dx⁴ તો આ જે છે એ 4 કક્ષાનું વિકલિત છે. આ બધા વિકલિતો છે પણ આની કક્ષા 1, આ 2 કક્ષાનું વિકલિત, આ 4 કક્ષાનું વિકલિત. એ પ્રકારે તો વિકલ સમીકરણની કક્ષા એટલે શું એ હવે સમજીએ છીએ. વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. કક્ષાનું અંગ્રેજી ઓર્ડર છે. ફરીથી કોઈ તમને વિકલ સમીકરણ આપ્યું છે, હવે વિકલ સમીકરણ છે એટલે આમાં વિકલિતો તો હોવાના જ. તો એ બધા વિકલિતોમાં જેની કક્ષા સૌથી વધારે હોય એ કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાની છે. ફરીથી વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. આગળ જોઈએ છે. કેટલાક વિકલ સમીકરણો લઈએ અને એના આધારે કક્ષા શું છે એ સ્પષ્ટ કરીએ. જો અહીંયા 3 વિકલ સમીકરણ લીધા છે મેં, 5, 6 અને 7. આમાં વિકલિત કયું છે, dy/dx. એ કઈ કક્ષાનું વિકલિત છે, એક કક્ષાનું. તો આ વિકલ સમીકરણની કક્ષા 1 છે. ચલો છઠ્ઠો જે વિકલ સમીકરણ છે તે, છઠ્ઠું સમીકરણ છે તે, એમાં બીજી કક્ષાનું વિકલિત છે. તો આ બીજી કક્ષાનું વિકલિત છે તો આ વિકલ સમીકરણની કક્ષા કેટલી, 2. કારણ કે આમાં મહત્તમ આટલી કક્ષા છે, આનાથી કોઈ મહત્તમ કક્ષા છે નહીં. ફરીથી જુઓ જરા 7મા વિકલ સમીકરણમાં, 7મા સમીકરણમાં આમાં 2 કક્ષાનું વિકલિત છે, અહીંયા 3 કક્ષાનું વિકલિત છે. તો આ પણ વિકલિત છે, આ પણ વિકલિત છે ને આ પણ વિકલિત છે. તો આમાં સૌથી વધારે કક્ષા આની છે. કેટલી કક્ષા છે, 3. તો આખા વિકલ સમીકરણની કક્ષા આપણે 3 કહેવાની છે. બરાબર. વિકલ સમીકરણમાં આવતા વિકલિતો, આ 2 વિકલિતો છે, એમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત, ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ છે. ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને, એની કક્ષા કેટલી, 3. એ 3ને તમારે આખા વિકલ સમીકરણની
કક્ષા કહેવાની છે. બરાબર, સમજાઈ ગયું? ઓકે, આગળ જોઈએ છે. સમીકરણ 5, 6 અને 7માં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય છે. આમાં ઉચ્ચતમ કક્ષા માત્ર એક જ છે. આમાં બે વિકલિતો છે, એમાં ઉચ્ચતમ કક્ષા આ છે, તો એ પ્રકારે લખ્યું છે આપણે. અને માટે કહી શકાય કે આ વિકલ સમીકરણની કક્ષા અનુક્રમે આની એક કક્ષા, આની બે કક્ષા, આની 3 કક્ષા છે. બરાબર છે? ઓકે, આગળ જરા જુઓ. હવે વિકલ સમીકરણનું પરિમાણ, આપણે કક્ષાની વાત કરી, હવે પરિણામ નહીં, પરિમાણ છે. વિકલ સમીકરણનું પરિમાણ શું છે એ સમજીએ. પણ વિકલ સમીકરણનું પરિમાણ સમજતા પહેલા હું તમને બહુપદી એટલે શું એ સમજાવું છું. જુઓ જરા, આ x² + 2 આ બહુપદી છે. x³ - 2x + 5 આ બહુપદી છે. y5 - 2 આ બહુપદી છે. z3 + 2z - 5 આ બહુપદી છે. આ એક્સમાં બહુપદી છે, આ પણ એક્સમાં બહુપદી છે, આ વાયમાં બહુપદી છે, આ ઝેડમાં બહુપદી છે. એ પ્રકારે કહી શકાય. √x + 2 આ બહુપદી નથી. 1/x - 2x આ પણ બહુપદી નથી. x3/2 + 2 આ પણ બહુપદી નથી. આ બહુપદી નથી આપણી પાસે. e⁻x + 5 આ બહુપદી નથી. sin x + 6 આ બહુપદી નથી. બહુપદી માટેના બે નિયમો છે. એક નિયમ આ છે કે બહુપદીમાં જે ચલ હોય એનો ઘાત અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. ઘાત અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ, એક આ. અને બીજું, સમીકરણમાં આવતા પદ નહીં પણ ચલ બૈજિક ક્રિયાઓથી જોડાયેલા હોવા જોઈએ. આ બૈજિક ક્રિયાઓ એટલે શું? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. સમીકરણમાં જે ચલ આવે છે એ ચલ આ 4 ક્રિયાથી જોડાયેલા હોવા જોઈએ, તો જ આપણે એને બહુપદી કહેવાની છે. આને બહુપદી છે, આ બહુપદી, પણ આ બહુપદી નથી. કારણ અહીંયા x² છે, અહીંયા x⁻ છે, હે ને? આને તમે આમ લખી શકો, x⁻1 - 2x આ અનઋણ ઘાત છે. 1/x એટલે x⁻1 થાય, એટલે સોરી ઋણ ઘાત છે. આ રહી x⁻1 એ ઋણ છે. ઋણ ઘાત હોય તો પણ એને બહુપદી કહેવાની નથી. આ અપૂર્ણાંક ઘાત છે, માટે એને બહુપદી કહેતા નથી. અહીંયા x⁻1 છે, પણ હા, અહીંયા x જે છે તે 5 સાથે સરવાળાથી જોડાયો નથી, કારણ કે x એ e સાથે ઘાતથી જોડાયો છે અહીંયા. બરાબર? જેની xની બહુપદી છે તો x પોતે બાકીની સંખ્યાઓ સાથે કે બીજા કોઈ ચલ સાથે બૈજિક ક્રિયાથી જોડાયેલો હોવો જોઈએ. આ તો ઘાતાંક ક્રિયાથી જોડાયેલો છે, એટલે આ પણ નથી, કારણ કે x અહીંયા સાઇન સાથે સંયોજનમાં છે, એટલે 6 સાથે સીધોનો તમે સરવાળો કરી શકો નહીં. એક્સના ઉપર પહેલાં સાઇન લગાવવું પડે, એનું મૂલ્ય જે આવે એનો પછી સરવાળો 6 સાથે, એટલે આ પણ બહુપદી નથી. બરાબર? બહુપદી વિશે તમને સ્પષ્ટતા થઈ ગઈ હશે. ઓકે, હવે આગળ જોઈએ છીએ આપણે. વિકલ સમીકરણના પરિમાણનો અભ્યાસ કરવા માટે મહત્વનો મુદ્દો એ છે કે વિકલ સમીકરણ વિકલિતોમાં એટલે કે y', y', વગેરેમાં બહુપદીય સમીકરણ હોવું જોઈએ. વિકલ સમીકરણ એ બહુપદીય સમીકરણ હોવું જોઈએ. શેમાં? આ વિકલિતોમાં. આગળ જે વાત કરી આપણે એક્સમાં અથવા વાયમાં અથવા ઝેડમાં બહુપદીય સમીકરણ હતા. હવે એક્સ વાય ઝેડની વાત નથી થતી, વિકલનોની વાત થાય છે. બરાબર? એટલે આપણી પાસે આવું હોય કે y' + 2 = 0, તો આ બહુપદીય સ્વરૂપ છે. y', y' + 2 = 0, તો આ બહુપદીય સ્વરૂપ છે. પણ 1/y' + 2 = 0, તો આ બહુપદીય સ્વરૂપ નથી. e⁻y'
+2 બરાબર 0, તો આ બહુપદીય સમીકરણ નથી, કારણ કે એના ઘાતમાં છે. આવું હોય sin y નો ડેશ વત્તા 2, તો આ બહુપદીય સમીકરણ નથી. બહુપદીય સમીકરણ આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી. વિકલિતો જે છે આપણી પાસે e⁻y લઈએ, આ તો વિકલિતો છે, તો આ પણ બહુપદીય સમીકરણ નથી, કારણ કે y આ વિકલિત છે એ ઘાતમાં છે. આગળ જે વાત કરતા આપણે x ની વાત કરતા, અહીંયા આપણે વિકલનની વાત કરવાની છે. yના વિકલનની વાત એટલે yનું વિકલન જે છે એ બહુપદીય સ્વરૂપમાં હોવું જોઈએ, પછી જ તમે પરિમાણની વાત કરી શકો. ફરીથી વિકલ સમીકરણમાં જે વિકલિતો હોય એ બધા બહુપદીય સ્વરૂપમાં હોવા જોઈએ, મહત્વનું એ છે. આગળ જોઈએ છે, જુઓ જરા કેટલાક વિકલ સમીકરણનો વિચાર કરીએ આપણે. અહીંયા મેં તમને 3 વિકલ સમીકરણ આપ્યા છે. એમાં જુઓ, પહેલું વિકલ સમીકરણમાં આ 3 વિકલિતો છે, 1, 2 અને 3, હને? અને હા, 3 એ 3 સરવાળા બાદબાકીથી જોડાયેલા છે. બીજું કે 3નો ઘાત, આનો ઘાત 1 છે, આનો ઘાત 3 છે, આનો ઘાત પણ 1 છે. એટલે ઘાતાંક પણ અનઋણ પૂર્ણાંક છે, અને બધા વિકલિતો બૈજિક ક્રિયાથી જોડાયેલા છે. એટલે આ પોતે બહુપદીય સ્વરૂપમાં છે જ. ચલો, આ બહુપદીય સ્વરૂપમાં છે. હા, આપણે આને વાયની વાત નથી કરવાની, વિકલનની વાત કરવાની છે. વાય તો જો કે સાઇન સાથે જોડાયેલો છે, એટલે વાય પોતે બહુપદીય સ્વરૂપમાં નથી, પણ વાયની વાત કરવાની નથી. અહીંયા આપણે વિકલિતોની વાત કરવાની છે, કે વિકલિતોનો ઘાત અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ, અને વિકલિતો બૈજિક ક્રિયાઓથી જોડાયેલા હોવા જોઈએ. એટલે આ પણ બહુપદીય સ્વરૂપ છે જ. હા, આ બહુપદીય સ્વરૂપ નથી. જોઈ શકાય છે કે dy/dx સાઇન સાથે સંયોજનમાં છે, એટલે આ dy/dx સીધો આની સાથે ક્રિયા કરી શકે નહીં. એને પહેલાં સાઇન સાથે ક્રિયા કરવી પડે, અને પછી જે મૂલ્ય આવે એનું અહીંયા ક્રિયા થાય એની સાથે. એટલે આ પોતે બહુપદીય સ્વરૂપમાં નથી. બરાબર સમજાય છે તમને? ચલો આગળ જોઈએ છે. અહીં સમીકરણ નંબર 8 y', y', અને y' ની બહુપદી છે. આ પોતે આ 3ની બહુપદી છે. સમીકરણ 9 એ y' ની બહુપદી છે. બંનેમાં y' જ વપરાયો છે. અને આવા સમીકરણને, આવા વિકલ સમીકરણમાં પરિમાણ મળી શકે, મતલબ એ બહુપદીય સ્વરૂપ હોય તો જ પરિમાણની વાત કરવાની છે. ફરીથી વિકલ સમીકરણ બહુપદીય સ્વરૂપ હોય તો જ આપણે પરિમાણની વાત કરવાની છે, નહીં તો પરિમાણની વાત થઈ શકે નહીં. પરંતુ સમીકરણ 10 એ વિકલિતોમાં બહુપદીય સમીકરણ નથી. આપણે વાત કરીએ એ પ્રકારે 10મું જે સમીકરણ છે એ વિકલિતોમાં બહુપદી નથી, ને આવા વિકલ સમીકરણમાં પરિમાણ મળી શકે નહીં. ચલો, તો હવે પરિમાણની વ્યાખ્યા આપીએ છીએ. શું કહ્યું છે બરાબર જુઓ. જો વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય, વિકલ સમીકરણ આપ્યું છે એ પોતે વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય, તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઉચ્ચતમ ઘાતાંક, ફરીથી વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઉચ્ચતમ ઘાતાંક ને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. જો જરા કક્ષાની વાત થઈ ગઈ. આગળ આપણે વાત કરી કે આ સમીકરણ 8 જે છે એની કક્ષા કેટલી? 3, કારણ કે મહત્તમ કક્ષાનું વિકલિત આ છે, તો આની કક્ષા 3 છે. હવે આનું પરિમાણ કેટલું? તો આ વિકલિતનો ઘાત, મતલબ અહીંયા 1 આવે, આ એનું પરિમાણ છે, અને આ એની કક્ષા છે. તમે જ્યાંથી કક્ષા લો છો, બરાબર, એનું આપણે ઘાત જોવાનો છે. એ ઘાતને પરિમાણ કહેવાય છે. ઓકે, આની વાત કરીએ તો આ dy/dx છે ને આ પણ dy/dx છે. બંનેનું કક્ષા સરખી છે. તો હવે આ અહીંયા એક ઘાત છે ને અહીંયા 2 ઘાત, તો આપણે આને પરિમાણ કહેવાનું છે. હા, બંને સરખું જ છે હો, એટલા માટે આપણે 3 ઘાતને પરિમાણ કીધું નથી. કેમ? કારણ કે મહત્તમ વિકલિત જોવાનું છે આ. એટલે 3 કક્ષા છે અને પરિમાણ 1 છે, પણ સમીકરણ 9ની અંદર કક્ષા 1 અને પરિમાણ 2. કક્ષા અહીંથી પણ નક્કી થાય, પણ જ્યારે બંને સેમ હોય ત્યારે મહત્તમ ઘાત લેવાની છે પરિમાણ માટે. આ એનું પરિમાણ છે, મતલબ આ ડિગ્રી છે. કક્ષા એટલે ઓર્ડર અને પરિમાણ એટલે ડિગ્રી છે. ચાલો આગળ જોઈએ છે. હવે
સ્વાધ્યાય 9.1 જો શું કહ્યું છે, જો વ્યાખ્યાયિત હોય તો પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો. કરીએ છીએ. ચલો પહેલો એક્ઝામ્પલ લઈએ છે. d4y ભાગ્યા dx ની 4 ઘાત વત્તા sin y ટ્રિપલ ડેશ બરાબર 0 અને કક્ષા અને પરિમાણ નક્કી કરવાનું છે. ચાલો શરૂ કરીએ છીએ આપણે. જો જરા આમાં મહત્તમ કક્ષાનું વિકલિત આ છે, માટે કક્ષા કેટલી? 4. આ વિકલ સમીકરણની કક્ષા 4. બીજું કે આ પણ વિકલિત છે 3 કક્ષાવાળું અને એ સાઇન સાથે જોડાયેલું છે, મતલબ આ બહુપદીય વિકલ સમીકરણ નથી. આમાં વિકલિતો બહુપદી સ્વરૂપે જોડાયા નથી, મતલબ આનું પરિમાણ મળશે નહીં. સમજાય છે હું કહું છું? એ એકલો y હોય તો ચાલે, પણ વિકલિત કોઈ વિધેયની સાથે સંયોજનમાં ના હોઈ શકે, ઘાતાંકમાં ના હોઈ શકે, એનો ઘાત 1/2 મતલબ અપૂર્ણાંક ના હોઈ શકે. બરાબર? એ બધું ધ્યાનમાં લખવાનું છે. જો આ રીતે લખવાનું છે આપણે, આ વિકલ સમીકરણમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ છે, જોઈ શકાય છે. આથી તેની કક્ષા 4 છે. આપેલ વિકલ સમીકરણ તેના વિકલિતોનું બહુપદીય સમીકરણ નથી અને માટે તેનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. સમજાઈ ગયું? આ રીતે આપણે 4 લીટીમાં લખવાનું છે. દાખલો બીજો જોઈએ છે. જો જરા મહત્તમ કક્ષા આ છે, એની એક જ કક્ષાવાળો dy/dx માત્ર છે, તો એની કક્ષા કેટલી થવાની? 1. બીજું કે આપેલ વિકલ સમીકરણ બહુપદીય સ્વરૂપમાં છે, બહુપદીય સમીકરણ છે, માટે આનું પરિમાણ મળશે. એટલે પરિમાણ કેટલું મળશે? તો આની ઘાત કેટલી છે? 1. આ એની કક્ષા અને આ એનું પરિમાણ છે. બરાબર? ચલો લખીએ છીએ. જુઓ જરા, આ વિકલ સમીકરણમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત y' છે. આથી તેની કક્ષા કેટલી આવશે? 1. આગળ આપેલ વિકલ સમીકરણ y' માં બહુપદીય સમીકરણ છે અને માટે એનું પરિમાણ 1 છે. કારણ શું? કે ભાઈ y' નો ઘાતાંક અથવા dy/dx નો ઘાતાંક આપણે કહ્યું હમણાં કે 1 છે, તો આથી એનું પરિમાણ પણ 1 થશે. ચલો આગળનો દાખલો, એક્ઝામ્પલ નંબર 3 શરૂ કરીએ છીએ. આપેલ વિકલ સમીકરણમાં ઉચ્ચતમ ઘાતાંક, ઉચ્ચતમ કક્ષા વાળું વિકલિત કયું છે? તો d2s/dt² છે. એટલે માટે વિકલ સમીકરણની કક્ષા 2 છે. વળી આપેલ વિકલ સમીકરણ વિકલિતોમાં બહુપદીય સમીકરણ છે. બહુપદીય સમીકરણ છે. સમીકરણ હોય તો સમીકરણ છે, ન હોય તો નથી લખવાનું છે. અને માટે વિકલ સમીકરણનું પરિમાણ આની ઘાત કેટલી છે? આની તમે ઘાત લખો તો 1 ઘાત થાય આની, એટલે પરિમાણ 1 છે. બરાબર છે? ઓકે. દાખલા નંબર 4 જોઈએ છે. આપેલ વિકલ સમીકરણ માં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત માં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત d2y/dx² છે. માટે વિકલ સમીકરણની કક્ષા 2 છે. હવે આ dy/dx cos સાથે જોડાયેલું છે, મતલબ બહુપદીય સ્વરૂપમાં નથી, તો આ લખીશું. વળી આપેલ વિકલ સમીકરણ
વિકલિતોમાં બહુપદીય સમીકરણ નથી. બહુપદીય સમીકરણ નથી. તો શું લખવાનું આપણે? માટે વિકલ સમીકરણનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. પરિમાણ વ્યાખ્યાયિત નથી. બરાબર છે? ઓકે, આગળ જુઓ જરા. દાખલો 5 અને 6 હું મૌખિક બોલી જાઉં છું, તમારે પછી લખી નાખવાનું છે. આમાં મહત્તમ કક્ષાનું વિકલિત કયું છે? આ d2y/dx². તો આપેલ વિકલ સમીકરણની કક્ષા કેટલી? 2. હવે અહીંયા cos સાથે 3x અને sin સાથે x ને y જોડાયેલા હોય, cos કે કોઈ પણ ઘાતાંક વિધેય સાથે, તો એ આપણને નડતરરૂપ નથી. આપણે તો ખાલી વિકલિતો જોવાના છે છોકરાઓ. વિકલિતો બૈજિક ક્રિયાથી જોડાયેલા છે કે કેમ? તો હા, આ માત્ર એક જ વિકલિત છે અને બૈજિક ક્રિયાથી જોડાયેલું જ છે અહીંયા. એટલે આપણે આને બહુપદીય સ્વરૂપમાં કહીશું જ. મતલબ આનું પરિમાણ વ્યાખ્યાયિત છે અને પરિમાણ કેટલું? 1, કારણ કે આની એક ઘાત છે અહીંયા. એટલે કક્ષા 2 અને પરિમાણ 1, આનું પરિમાણ અસ્તિત્વ ધરાવે છે. અહીંયા જો મહત્તમ કક્ષાનું વિકલિત કયું છે? આ રહ્યું. એટલે કક્ષા કેટલી? 3 અને એનો ઘાત કેટલો છે? 2. એટલે કક્ષા 3 અને પરિમાણ 2 છે. ચલો આગળ જુઓ. 7મો દાખલો. કક્ષા કેટલી? 3 અને પરિમાણ, આની ઘાત જે હોય તે એક જ ઘાત છે એટલે પરિમાણ 1. આમાં કક્ષા 1 અને પરિમાણ પણ 1, આની એક જ ઘાત છે ઉપર અહીંયા, એટલે પરિમાણ પણ 1 છે. તમારે લખવાનું છે, સીધું લખી દે દેવાનું. મેં આગળ લખ્યું ને એ રીતે લખવાનું છે. ચલો આગળ જુઓ. 9મો અને 10મો. કક્ષા 2 અને પરિમાણ 1, કક્ષા 2 પરિમાણ 1. ચલો અહીંયા 11-12 દાખલા પણ લઈ લઈએ છીએ. MCQ છે. વિકલ સમીકરણનું પરિમાણ બતાવો. તો પરિમાણ ક્યાંથી લઈશું આપણે? આ 2 ઘાત છે આપણી પાસે અને મહત્તમ કક્ષાનું વિકલિત આ છે અને એની 3 ઘાત છે એટલે પરિમાણ 3. પણ 3 લખતા નહીં ને કે ખોટું પડશે. કેમ ભાઈ? આ dy/dx sin સાથે સંયોજનમાં છે. ફરીથી dy/dx sin સાથે સંયોજનમાં, મતલબ આ બહુપદીય સ્વરૂપમાં નથી. આ વિકલ સમીકરણમાં વિકલિતો બહુપદીય સ્વરૂપમાં નથી એટલે પરિમાણ અવ્યાખ્યાયિત છે. સમજાઈ ગયું? ઓકે. આમ તો ઈચ્છા થાય આપણને, હા કક્ષા કીધી હોત, અહીંયા પરિમાણના બદલે કક્ષા હોત તો જવાબ આપણો 2. પણ પરિમાણ વ્યાખ્યાયિત નથી કારણ કે વિકલિત જે છે એ વિકલિત અહીંયા બહુપદીય સ્વરૂપે નથી. ચલો 12મો પ્રશ્ન. આ વિકલ સમીકરણની કક્ષા સીધી દેખાય છે કે આ dy/dx છે, આ d2/dx. તો આની કક્ષા લઈ લેવાની એટલે કક્ષા કેટલી છે? 2. એટલે આપણો જવાબ 2 છે. બરાબર છે? કક્ષામાં કોઈ વાંધો નહીં આવે, પરિમાણમાં ધ્યાન રાખવું પડશે. ઓકે, પૂરું કરીએ છીએ અહીંયા.